નમસ્કાર વ્યુઅર્સ મિત્રો, ગુજરાતીની શાળ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે। આપની સમક્ષ ફરી એકવાર નવી રમત લઈને હું હાજર થઈ છું। આ રમતમાં હું તમને એક વાક્ય જણાવીશ। એ વાક્યની અંદર કોઈ એક પક્ષીનું નામ છુપાયેલું છે। તમારે એ શોધવાનું છે અને મને કોમેન્ટમાં જણાવવાનું છે। એ શોધવા માટે હું તમને 10 સેકન્ડનો સમય આપીશ। ત્યાર પછી હું તમને સાચું નામ જણાવીશ અને તમારા કેટલા નામ સાચા પડ્યા એ તમારે મને અંતે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે। તો આ રમત રમવામાં તમને અને મને ખૂબ જ મજા આવશે। તો ચાલો શરૂ કરીએ। ગુજરાતના ભાવનગર જિલ્લામાં ભરચક લીમડા છે। આનો સાચો જવાબ છે ચકલી। ખરાબ બહેનપણીઓના રવાડે ચડી અલકા બરબાદ થઈ ગઈ। આનો સાચો જવાબ છે કાબર। આપણા આંગણે આવીને કેવા કલબલ કલબલ કરે છે કાબરબેન, નહીં? આજે ખમો, રવિવારે વાત કરીશું। આનો સાચો જવાબ છે મોર। ચોમાસામાં ટહુકા કરી અને કેવો વરસાદને બોલાવે અને કળા કરી નાચે ત્યારે તો કેટલો સુંદર લાગે, અને તે આપણો રાષ્ટ્રીય પક્ષી પણ છે હો વિદ્યાર્થી મિત્રો। જૂના જમાનાના એક રાજાની વાત છે। રાજાએ ઘણા બૂથ તોડાવ્યા પણ એક બૂથ રહી ગયું। આનો સાચો જવાબ છે કબૂતર। એ કેવું ઘૂ ઘૂ કરતું જાય અને દાણા ચણતું જાય। કબૂતરને શાંતિદૂત તરીકે પણ ઓળખવામાં આવે છે। વાતાવરણમાં વધી રહેલી ગરમીનું કારણ જાણતા જ ગ્લોબલ વોર્મિંગ દૂર કરવા રઘુ વડનું ઝાડ લગાવે છે। આનો સાચો જવાબ છે ઘુવડ। એ રાત્રે સૂવે અને દિવસે જાગે। મારી બધી વસ્તુઓ આ સરનામે ના મોકલતા, અમુક બીજા સરનામે મોકલવાની છે। આનો સાચો જવાબ છે મેના। એને ઉપર ચડવાનું કામ ન સોંપો, પટકાઈ જશે તો ઉપાધિ થશે। આનો સાચો જવાબ છે પોપટ। ગરીબ ઘરનો આફતાબ તક મળતા જ ફિલ્મનો હીરો બની ગયો। આનો સાચો જવાબ છે બતક। શું તમે આ જવાબ વિચાર્યો હતો? તબિયત સારી ન હોવા છતાં મોસમ ડીલ ફાઇનલ કરી નાખે છે। આનો સાચો જવાબ છે સમડી। મયુરના લગ્ન મયુરી સાથે ન થયા કારણ કે બાજ વિરોધમાં હતા। આનો સાચો જવાબ છે બાજ। મેં મારા ગણિત મંડળની દ્વિરંગી ધજા બનાવી છે। આનો સાચો જવાબ છે ગીધ।
મીનાને લાડવા ખાવા હતા એટલે અમર ઘી લેવા ગયો. આનો સાચો જવાબ છે મરઘી. તમે પણ ખરા છો હો, લોકોની વાતમાં આવી ગયા. આનો સાચો જવાબ છે હોલો. દેખાવે એ કબૂતર જેવો જ હોય, તમે જોયો છે? રસ્તામાં ખતરનાક એક્સિડન્ટ થયો. બંને જમાઈ અને શ્વશુર ખાબક્યા. આનો સાચો જવાબ છે સુરખાબ. આજના જમણવારમાં મારા ફેવરિટ સમોસા, રસ, ગુલાબજાંબુ અને કટલેસ હતા. આનો સાચો જવાબ છે સારસ. નિસર્ગ રૂ ડબ્બીમાં ભરીને મૂકી દે. આનો સાચો જવાબ છે ગરુડ. ટ્રેનની સીટી ટોડી ગામે વાગી. તમે એ સાંભળી? વિચારો આનો જવાબ. આનો સાચો જવાબ છે ટીટોડી. તમે જોઈ છે વિદ્યાર્થી મિત્રો એને? પહેલાંના જમાનામાં એવું કહેવાતું કે જે વર્ષે ટીટોડી જેટલી ઊંચાઈએ ઈંડા મૂકે તેટલી ઊંચાઈ સુધીનો વરસાદ પડે. અમે આજે હોટેલ તાજની કુક ડોલીને મળ્યા. આમાં કયા પક્ષીનું નામ હોઈ શકે? આનો સાચો જવાબ છે કૂકડો. શું તમે આ જવાબ વિચારી શક્યા હતા? અમે નાના હતા ત્યારે ખેતરના શેઢે લખોટી રમતા હતા. આનો સાચો જવાબ છે ઢેલ. હવે પછીનું વાક્ય છે શેરશાહ મૃગનો શિકાર કરતા ન હતા. આનો સાચો જવાબ છે શાહમૃગ. એ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે અને તેનું ઈંડું પણ સૌથી મોટું હોય છે. તો ચાલો આજના દિવસે બસ આટલું જ. તમારા 20માંથી કેટલા જવાબ સાચા પડ્યા એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનું છે. ભૂલી ન જતા હો. અને હા, હજુ આવા વધારે નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. સાથે બેલ આઇકન પણ ઓન કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો અવશ્યથી શેર કરો જેથી એ પણ આપણા પરિવારમાં જોડાઈ શકે. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો. જય હિન્દ, જય ભારત.